નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી ₹2.26 કરોડનો વીમો પાસ કરાવવા 4 માસ અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હતો. પોલીસે આ કારસ્તાનમાં સામેલ 3 સાગરીતોની અટકાયત કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના ઢેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાન કરશનજી પરમાર, ઉંમર વર્ષ 40, કેદારનાથ હોટલ બનાવી હતી, જેના ઉપર ₹15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખની લોન મળી કુલ ₹16.80 લાખનું દેવું હતું. આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો ₹1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને ₹26 લાખનો LIC વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું, જેને ઢેલાણા ગામના તેના મિત્ર મહેશજી નરસંગજી ઠાકોર, ઘોડિયાલનો ભેમાજી ભીખાજી રાજપૂત, દાંતાના ખેરમાળનો દેવાભાઈ લલ્લુભાઈ ગમાર, સુરેશભાઈ બાબુભાઈ બુંબડિયા પાસે ઢેલાણા ગામે 4 માસ અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તરસીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાન જમીનમાંથી બહાર કઢાવ્યો હતો, જે મૃતદેહ પોતાની કાર નંબર GJ01HJ 9718માં મૂકી ધનપુરા નજીક જ્વલનશીલ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવાના ઈરાદે દલપતસિંહ ફરાર થઈ ગયો હતો. તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ પોલીસને સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે. જે બાબતે વધુ તપાસ કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે. આગળ જતાં પોલીસને એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહીની અંદર કરે છે. તમામ પ્રકારના CCTV કેમેરાઓ ચેક કરવામાં આવે છે. આ સિવાય અનેક CDR નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે. અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે. ખરેખર પોલીસે જે CCTV કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે. આમ સાથે સાથે આ આખો ચીટિંગનો બનાવ કે જે LICની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજનક અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢી અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો, પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે અને તેની FIR પણ રજીસ્ટર કરેલી છે.